બહુચરાજીમાં ધારાસભ્ય તાલુકા પ્રમુખની વચ્ચે વિવાદ હવે ખુલ્લીને સામે આવ્યો છે। મોટા સમાચાર। સરપંચ સંમેલનમાં ગેરહાજર મુદ્દે તાલુકા ભાજપ પ્રમુખ ઉપર ગંભીર આરોપો લાગ્યા છે। આ મોટા સમાચાર। તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈએ ચૂંટણીમાં મારી વિરુદ્ધ કર્યું હતું કામ તેવું સુખાજીએ કહ્યું છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો બહુચરાજીમાં ધારાસભ્ય તાલુકા ભાજપ પ્રમુખની વચ્ચે વિવાદ હવે ખુલ્લીને સામે આવ્યો છે। સરપંચ સંમેલનમાં ગેરહાજરી મુદ્દે તાલુકા ભાજપ પ્રમુખ પર આ ગંભીર આરોપો લાગ્યા છે। તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈએ ચૂંટણીમાં મારી વિરુદ્ધ કર્યું હતું કામ સુખાજીએ આરોપો લગાવ્યા છે। ચૂંટણીમાં મારા વિરુદ્ધ કામ કરવા છતાં પાર્ટીએ તાલુકા પ્રમુખ બનાવ્યાની સુખાજીએ પોતાની હૈયા વરાળ ઠાલવી છે। તો તાલુકા પ્રમુખ બનતા ધારાસભ્યનું કાર્યાલય છતાં પોતાનું અલગ કાર્યાલય બનાવ્યાનું પણ સુખાજીએ કહ્યું છે। કોઈ પણ કાર્યક્રમમાં વિશ્વાસમાં લીધા વગર સંચાલન કરતા હોવાનો સુખાજીનો આરોપ છે। હું સંગઠનમાંથી આવું છું, મને પાર્ટીએ મોટી બનાવવા માટે હું કામ કરું છું। તાલુકા પ્રમુખ પોતે જ આગેવાન સમજી મનસ્વી રીતે પાર્ટી ચલાવે છે તે બરાબર નથી તેવી પણ સુખાજીએ વાત કરી છે। તો બહુચરાજીમાં ધારાસભ્ય તાલુકા ભાજપ પ્રમુખની વચ્ચે વિવાદ હવે ખુલ્લીને સામે આવ્યો છે। સરપંચ સંમેલનમાં ગેરહાજરી મુદ્દે તાલુકા ભાજપ પ્રમુખ પર લાગ્યા ગંભીર આરોપો। મને આ બાબતમાં કાર્યક્રમ વિશે સંકલન કર્યું નહોતું। એક દિવસ પહેલા એમને મને જીઆઈડી શોલમાં મારો કાર્યક્રમ હતો, ત્યાં મને કાર્ડ આપ્યું કે પરમ દિવસે કાર્યક્રમ છે, પણ મારા કાર્યક્રમ નિર્ધારિત કરેલા હતા એટલે હું હાજર નહીં રહી શકું। છતાં પણ મેં ટ્રાય કર્યો ત્યાં જવા માટે, પણ બહુચરાજી આવતા આવતા 12 વાગી ગયા એટલે કાર્યક્રમ પૂર્ણ થવાના આરે હતો। મેં ફોન કર્યો એક કાર્યકરને, એટલે પછી હું ન જઈ શક્યો। મેં તો પૂરો કાર્યક્રમ થઈને પછી જવું બરાબર નહીં લાગે। હું સંગઠનમાંથી આવું છું, હું પાર્ટી મોટી કરવામાં માનું છું। અમારું કામ પાર્ટી તોડવાનું નથી હોતું, પાર્ટી મોટી કરવાનું હોય છે। એટલે હું બધાને સાથે રાખીને સંકલન કરીને જ ચાલવા પ્રયત્ન કરું છું। છતાં કોઈ એવું કરે તો એ એમનો વિષય છે, એટલે એમાં હું કહી ના શકું। એની ઉપર સુધી રજૂઆત કરવાની પણ વાત કરી છે। હા, એ તો ભારતીય જનતા પાર્ટીમાં રજૂઆત કરી શકે, એ પણ કરી શકે, બીજા કાર્યકરો પણ કરી શકે। એ એમનો હક છે અને એ હક હોય તો પ્રૂફ સાથે એ ત્યાં રજૂ કરી શકે। તો સરપંચ સંમેલનમાં ગેરહાજરી મુદ્દે તાલુકા ભાજપ પ્રમુખ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે। તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈએ ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું હતું તેવું સુખાજીએ કહ્યું છે। ચૂંટણીમાં મારા વિરુદ્ધ કામ કરવા છતાં પાર્ટીએ તાલુકા પ્રમુખ બનાવ્યા। તો કોઈ પણ કાર્યક્રમમાં વિશ્વાસમાં લીધા વગર સંચાલન કરતા હોવાનો પણ સુખાજીનો આરોપ છે। હું સંગઠનમાંથી આવું છું અને પાર્ટીને મોટી બનાવવા માટે જ હું કામ કરું છું તેવી વાત પણ સુખાજીએ કહ્યું છે। તાલુકા પ્રમુખ પોતાને જ આગેવાન સમજી મનસ્વી રીતે પાર્ટી ચલાવે છે તે બરાબર ન હોવાની પણ સુખાજીએ વાત કરી છે। ચૂંટણીમાં મારા વિરુદ્ધ કામ કર્યું તો પણ મેં ક્યાંય રજૂઆત નથી કરી તેવી સુખાજીએ વાત કરી છે। મારું કામ પાર્ટીનો આદેશ હોય તો તે કરવાનું છે। સરપંચ સંમેલનમાં એક દિવસ પૂર્વે જ અપાયું હતું આમંત્રણ। મારા અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમમાં જવાનું હોવાથી હું જઈ ન શક્યા હોવાની પણ સુખાજીએ વાત કરી છે। તો બહુચરાજીમાં ધારાસભ્ય તાલુકા ભાજપ પ્રમુખની વચ્ચે વિવાદ હવે ખુલ્લીને સામે આવ્યો। મારી વિધાનસભાની ચૂંટણીમાં એ મારા વિરુદ્ધમાં, પાર્ટી વિરુદ્ધમાં કામ કરેલું છે, છતાં પણ એમને પ્રમુખ પાર્ટીએ બનાવ્યા તો સહજ મેં સ્વીકારી લીધું છે કે પાર્ટીનો આદેશ એ શિરોમાન્ય રાખવાનો હોય। અને આજે એ પોતે પાર્ટી ચલાવતા નથી, પણ પોતે કઈ રીતે ડેવલપ થાય, પોતે વ્યક્તિગત કઈ રીતે ડેવલપ થાય, કઈ રીતે મોટો માણસ બને, એ રીતના એ કાર્યક્રમ કરે છે। પાર્ટી મોટી કરવા માટે નહીં, પોતે મોટા થવા માટે ફરે છે।